અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાતઃ સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધીર લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુવરી મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સૌને જય સ્વામિનારાયણ. મનગંજન ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે અને એ ગ્રંથમાં 187 કડીઓ એમને લખી છે. આ ગ્રંથ ક્યારે લખાયો એની નોંધ પણ એમણે કરી છે. છેલ્લી કડી આવે છે મનગંજનમાં, એમાં એમણે એમ લખ્યું છે કે સંવત 1871 શ્રાવણ સુદ 7મને દિવસે આ ગ્રંથ પૂર્ણ થયો છે. એમણે આ ગ્રંથનું નામ મનગંજન રાખ્યું છે. એનો વિચાર આપણે પછી કરીએ કે આ નામ શા માટે પસંદ કર્યું. પણ થોડા વર્ષો પહેલાં સારંગપુરની અંદર આ મનગંજન ગ્રંથ ઉપર વર્ગો લેવાના હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અને મહંત સ્વામી મહારાજની નિશ્રામાં સારંગપુરની અંદર જે સંતો તાલીમ લઈ રહ્યા છે એ અવશ્યપણે આપણા સંપ્રદાયના જે ગ્રંથો છે એનો ઊંડાણથી અભ્યાસ કરી એની ઉપર મનન ચિંતન કરે છે. અને એમાં નિષ્કુળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, હરિલીલામૃત જેવા ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. એમાં જાહેરાત થઈ કે હવેથી મનગંજનના વર્ગો શરૂ થાય છે. તો બધાને થયું, નવા હોય પહેલી વાર સાંભળતા હોય, કે આ મનગંજન શું હશે. ગર્વગંજન સાંભળ્યું છે, પણ મનગંજન શું હશે. એમાં વળી નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. આમ કોઈ મનોવિજ્ઞાની હોય ને એણે કોઈ પુસ્તક લખ્યું હોય તો બરાબર છે, આ તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. તો પાછી નવાઈ એ લાગે કે આમને વળી શું મનગંજન લખ્યું. એટલે સેજે આમ એટલો બધો અહોભાવ નહીં, પણ ઘણીવાર આપણને આશ્ચર્ય એટલે થતું હોય કે આવું તો હોય જ નહીં આપણે ત્યાં. પણ પહેલો દિવસ થયો અને મનગંજનની કડીઓ વાંચવાની શરૂ થઈ અને એ જ બધા જે શ્રોતાઓ હતા એ લોકો જ એમાં ઊંડા ઉતરવા માંડ્યા. ગ્રુપ ડિસ્કશન થયા
પછી તો એવું થયું કે પહેલાં એમ લાગતું હતું કે 2-3 દિવસમાં આને પૂરું કરીશું, પણ 3 અઠવાડિયા થયા. અને 3 અઠવાડિયા થયા પછી પણ બધાને એમ લાગ્યું કે આ 3 અઠવાડિયામાં પૂરું થાય એવું નથી. કોઈ એમ કીધું કે આમાં તો આખી જિંદગી વીતી જાય એવી છે. પછી અમે કહ્યું કે પછી કરજો. કહેવાની વાત એ છે કે નિષ્કુળાનંદ સ્વામીએ લખેલો આ ગ્રંથ છે, એ વાંચ્યા પછી જ ખબર પડે છે કેવો અલૌકિક ખજાનો આપણી પાસે છે. એ ખરેખર એમાં ઊંડા ઉતરીએ પછી જ ખબર પડે છે. તો આ વર્ગો લેવાયા અને પછી છેલ્લે મનગંજન પૂરું થવાનું હતું ત્યારે બધા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે આ ગ્રંથ માટે 1-2 શબ્દોમાં તમારા અભિપ્રાય આપો. 1-2 શબ્દોમાં. એ લોકોએ અભિપ્રાયો આપ્યા અને જે શબ્દો પસંદ કર્યા એમાંથી 4-5 હું તમને સંભળાવું છું. એક સંતે એવું લખ્યું કે આ અધ્યાત્મનું મનોવિજ્ઞાન છે. અધ્યાત્મનું મનોવિજ્ઞાન. પછી પૂછ્યું કે આ તમે કેમ આવું લખ્યું? કે મનોવિજ્ઞાન ઘણા બધા પ્રકારના છે અને ઘણા પુસ્તકો લખાયા છે, પણ અધ્યાત્મનું મનોવિજ્ઞાન જો કોઈને જાણવું હોય તો એને મનગંજન વાંચવાનું. એક સંતે એવું લખ્યું, આંતરયુદ્ધની રણનીતિ. આંતરયુદ્ધની રણનીતિ. આંતરયુદ્ધનો અનુભવ તો બધાને જ છે. અત્યારે પણ ચાલતું હશે, સાંભળીએ ને ત્યારે ચાલે. કદાચ ન ચાલતું હોય, હું બોલ્યો એટલે યાદ આવે એટલે હવે શરૂ થયું છે. આંતરયુદ્ધ. પેલું કહે છે ને કે તું કૌરવ, તું પાંડવ મનવા, તું રાવણ, તું રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. અનુભવ છે ને આપણો. તેમણે કીધું કે આંતરયુદ્ધની રણનીતિ. એક સંતે બહુ જ નાનું નામ આપ્યું, મનોદશા, મનની પરિસ્થિતિ. એક એમ લખ્યું, આંતર ખોજ, પોતાના અંતરને તપાસવું. એક એમ લખ્યું કે સમજો પોતાની જાતને. હવે આ જેણે જે નામ આપ્યા ને પૂછવામાં આપે કે તમને કેમ આવું નામ આપ્યું? તો કે આખી દુનિયાને જાણીએ છીએ પણ પોતાની જાતને જાણવાનું રહી જાય છે. મનગંજન, સમજો પોતાની જાતને. એકે લખ્યું કે મનોદર્પણ અને મનોદર્શન, એટલે મનના અરીસામાં મનને જોવાનું. સરસ શબ્દો આપ્યા. અનેક છેલ્લો શબ્દ સંભળાવીએ. એક સંત એવું લખ્યું, આપ વીતીની કથા. નિષ્કુળાનંદ સ્વામીને જે વીત્યું છે એની કથા. એમને કથા શબ્દ વાપર્યો ને આપ વીતી. શા માટે હમણાં ખબર પડશે. આવો અદ્ભુત એક ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એ ગ્રંથમાં પ્રવેશ કરીએ એની પહેલાં એક વિચાર એ કરીએ કે શા માટે મન ઉપર વિચાર કરવાનું એમણે પસંદ કર્યું. મનગંજન મન ઉપર લખાયેલો ગ્રંથ છે. આપણે એ વિચાર કરીએ કે શા માટે એક મન એક વસ્તુ ઉપર આખો ગ્રંથ. એનું કારણ એ છે, એક દૃષ્ટાંતથી આપણે સમજવા પ્રયત્ન કરીએ. એક ખેડૂત હતો અને એને પોતાના ઘરની અંદર ઘાસનો ઢગલો કરી રાખેલો. પોતે ઢોર રાખતો હતો અને ઢોર માટે ઘાસની જરૂર પડે ને ભવિષ્યમાં વાંધો ના આવે એટલે એને ઘરની અંદર ઘાસનો ઢગલો કરી રાખેલો અને પોતાનું કામ કર્યા કરે ખેતીનું. એને કોઈ વસ્તુની જરૂર પડી અને ઘરમાં શોધતો હતો પણ એ વસ્તુ એને મળી નહીં.
પછી એણે થયું કે આ વસ્તુ કદાચ છે ને આ ઘાસના ઢગલા નીચે રહી ગઈ હોય અને મેં એની ઉપર ઘાસ મૂકી દીધી હોય. એટલે શું કરે છે, એ ઘાસના ઢગલા નીચે હાથ નાખી એ વસ્તુ માટે આમ ફંફોડે છે. હવે બને છે એવું કે એ ઘાસના ઢગલામાં એક ઉંદર અને એક સાપ રહે છે. આ વાર્તા છે. એ ઘાસના ઢગલામાં એક ઉંદર અને સાપ રહે છે. ખેડૂત વસ્તુને શોધવા માટે પોતાનો હાથ એ ઘાસના ઢગલાની અંદર નાખે છે અને ફંફોડે છે. એ વખતે બને છે એવું કે જે અંદર ઉંદરને સાપ છે એમાંથી સાપે ખેડૂતના હાથે બટકું ભર્યું, ડંખ માર્યો. સાપ ઝેરી હતો, એ કરડે તો માણસ મરી જાય. એને ડંખ માર્યો, ખેડૂતને પણ લાગ્યું કે મને કંઈક કરડ્યું. એને એકદમ હાથ બહાર લઈ લીધો, એને લોહી પણ નીકળ્યું. એને થયું કે મને શું કરડ્યું, અને આમ ઢગલા સામે જોયું ને તો ઉંદરડાએ મોઢું બહાર કાઢ્યું. એટલે ખેડૂત શું માને છે કે મને કોણ કરડ્યું? ઉંદરડો કર્યો. અરે ઘરમાં ઉંદરડા વધી ગયા છે અને હવે તો આપણે પાંજરું રાખવું છે, આ કરવું, જે કંઈ ઉંદરડાને દૂર કરવાના ઉપાયો વિચારવા માંડ્યું ને. અને ઘરગથ્થુ ઇલાજ આપણે ત્યાં છે, મોઢેથી ચૂસી લીધું, લોહીને થૂકી નાખ્યું, કોઈ પ્રશ્ન નહીં, પોતાનું કામ કરવા માંડ્યો. વસ્તુ મળી ન મળી જુદી વાત છે. થોડા દિવસ થયા, એ ખેડૂતને બીજી કોઈ વસ્તુની જરૂર પડી, ઘરમાં મળી નહીં. અને એને થયું કે કદાચ આ ઢગલા નીચે હોય. પણ એને ખબર હતી કે આ ઢગલા નીચે મેં હાથ નાખ્યો ને તો મને ઉંદરડો કરડેલો, એવું એ માનતો હતો. એને ખબર હતી. એટલે ધીરે રહીને હાથ નાખે છે ને ફંફોડે છે, અને ખરેખર ઉંદરડો કરડ્યો. અને ખેડૂત પણ કહે, ખરું હજુ ઉંદરડા ગયા નથી ઘરમાંથી, ફરી મને ઉંદરડો કરડ્યો. અને જેવો હાથ બહાર કાઢ્યો ને તો સાપે મોઢું બહાર કાઢ્યું. અને જેવું સાપે મોઢું બહાર કાઢ્યું, અરે મને સાપ કરડ્યો, ખેડૂત મરી ગયો. હવે મિત્રો, આપને એક પ્રશ્ન છે અહીંયા. ખેડૂતનું જે મૃત્યુ થયું એમાં કારણ કોણ, ઉંદરડો કે સાપ? સમજી ગયા છો ને? આપણા ઘરની અંદર જે પ્રશ્નો થાય છે, અરે ઘરમાં શું, જીવનમાં જે પ્રશ્નો થાય છે, ઘરની બહાર કે ઘરમાં, એ બધા જ પ્રશ્નોના મૂળમાં કોઈ ઉંદરડોય કારણ નથી અને કોઈ સાપ પણ કારણ, મન કારણ છે. નિષ્કુળાનંદ સ્વામીએ એમને આ ગ્રંથ નથી, એક ગ્રંથ લખ્યો છે, વિચાર કરજો તમે. આ મનજીભાઈ છે ને, એ એટલે સમજવા જેવા છે. 24 કલાક ભેગા ને ભેગા રહે છે, 24 કલાક. અને આપણે એને મિત્ર માનીએ છીએ, છે કે નહીં પછી ખબર પડશે, આ ગ્રંથ વાંચીએ પછી. 24 કલાક ભેગું સતત વિચાર્યા કરે, થાકે જ નહીં ને. આપણે નોકરી ધંધો કરીને રાત્રે થાકી જઈએ, તમે જોજો. હવે આખો દિવસ નોકરી ધંધો કર્યો હોય તો વિચાર તો કર્યા હોય મનથી, થાકીને ઘરે આવ્યો હોય, ઊંઘ આવતી હોય, અને જો મન ધારે ને તો ત્યારે વિચાર શરૂ કરે, એ થાકે જ નહીં. એટલે મારે સૂઈ જવું છે, ઊંઘ આવવા દો, કે નહીં, ઈર્ષ્યાના વિચાર, દ્વેષના વિચાર, કંઈક દુઃખ પીડા, આ શું ભવિષ્યના વિચારો, એ થાકતું નથી. 24 કલાક ભેગું રહે છે. એટલે આ ગ્રંથ લખવા ઉપર પસંદગી થઈ છે. આપણા શાસ્ત્રો એવું કહે છે કે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો. આપણું બંધન એટલે ક્યાંક બંધાઈ જઈએ છીએ, કોઈક વસ્તુ ગમી જાય છે, ક્યાંક અટકી જઈએ છીએ. અને મોક્ષ ક્યાંકથી છૂટી જઈએ છીએ, કંઈક ગમતું નથી, ક્યાંકથી મુક્તિ લઈએ છીએ. છેક લૌકિક વ્યાખ્યાઓથી લઈને
આધ્યાત્મિક પારલૌકિક વ્યાખ્યાઓ સુધી મન બહુ જ એની અગત્યની ભૂમિકા ભજવે છે. બંધન અને મોક્ષ તમે બીજા શબ્દોમાં સમજીએ ને તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આપણે કંઈક કરીએ છીએ એની પાછળ પણ આપણું મન કારણ છે, બહુ મોટી ભૂમિકા છે. એકલું મન કારણ છે એવું કહેવા નથી માગતું, પણ બહુ જ મોટી ભૂમિકા છે. કંઈક કરીએ, જોજો કંઈક મન થયું ને તો કર્યા વગર રહે જ નહીં. મન થાય તો હિમાલય ચડી જાય, મન થવું જોઈએ. અને મન ન થાય ને તો મંદિરના 10 પગથિયા ન ચડે. કે કેમ ભાઈ તમે આવતા નથી? કે મન નથી થતું. આ જવાબ તમે સાંભળ્યો હશે ઘણાને. કે કેમ ભાઈ તમે જમતા નથી? કે મન નથી થતું આજે. મન ન થાય ને એટલે કંઈ જ ન કરે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને, કંઈક નથી કરતા. નિવૃત્તિ એટલે શું? નથી કરતા. એનું કારણ પણ આપણા વિચારો આપણને એ બાજુ દોરી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જીવનની દિશા નક્કી કરે છે મન. હકીકત તો આત્માએ કરવાની હોય છે, પણ જે વાસ્તવિકતા છે એ એવું છે. બીજી એક વસ્તુ બહુ જાણવા જેવી છે, એટલે આ મન ઉપર વિચાર કરવો જોઈએ કે આપણે દુનિયામાં જેટલું કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જેટલું કંઈ અત્યારે જાણ્યું, સાંભળ્યું, પછી વિચાર્યું, યાદ રાખ્યું, સ્પર્શ કરીને જાણ્યું, પંચ જ્ઞાનેન્દ્રિયો છે, આપણે જોયું આંખેથી, નાસિકાથી કંઈક સૂંઘ્યું, જેટલું કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ને એ બધા જ જ્ઞાનની વચ્ચે મનની એક ભૂમિકા છે. એ વચ્ચે રાખ્યું સાધન તરીકે. આ ભગવાનની રચના છે. એવું કહેવામાં આવે છે કે જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય? એકલો આત્મા જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો. આત્મા મનસા સંયુજ્યતે. આપણો જે આત્મા છે એને કંઈક જાણવું હોય તો એ મન સાથે જોડાય પહેલાં. અંતઃકરણ, અંત એટલે અંદર, કરણ એટલે સાધન. એક સાધન છે, એને જ્ઞાન પ્રાપ્ત કરવું ને તો આત્મા મનસા સંયુજ્યતે, એ પહેલાં મન સાથે જોડાય છે. પછી મન શું કરે છે? મનઃ ઇન્દ્રિયેણ. એ મન છે ને પછી બાહ્ય ઇન્દ્રિયો જે છે આપણે એની સાથે જોડાય. પછી ઇન્દ્રિયો શું કરે? ઇન્દ્રિયમ અર્થૈ, અર્થ એટલે વસ્તુઓ. આ બધું જ સિક્વન્સમાં આવે ને ત્યારે જ્ઞાન થાય. એટલે આત્મા, મન, ઇન્દ્રિયો અને વસ્તુ. તો આપણને લાગે કે હું સીધું જ કોઈક વસ્તુને જોઉં છું. ચલો હું આંખથી તમને જોઉં છું, પણ હું આંખથી જોઉં છું તો તમને જોઉં છું ખબર ક્યારે પડે? વચ્ચે પાછું મન બેઠું છે. એટલે વસ્તુ હોય, પછી ઇન્દ્રિય હોય, આંખ વગેરે, પછી મન હોય, પછી આત્માને જ્ઞાન થાય છે. બહુ જ અગત્યની ભૂમિકા મનની છે. બીજી સૌથી મોટી વાત જો મન વિશે વિચાર કરવા માટે અગત્યની હોય તો એ છે કે મન છે ને એ આપણા સુખ દુઃખનું કારણ છે. આજે તમને સમય મળે ને રાત્રે તમે ઘરે જાઓ તો થોડો સમય કાઢીને વિચારજો. જેટલું દુઃખ છે એમાં મનની ભૂમિકા કેટલી છે, અને જેટલું સુખ છે તેમાં મનની ભૂમિકા કેટલી છે. તો ખરેખર ઘણીવાર તો એવું લાગે કે બહાર તો કંઈ માથાકૂટ કરવા જેવી જ નથી. આ એક ખાલી મિસ્ટર માઇન્ડને સરખું કરી દઈએ ને તો 15 મિનિટમાં અબજપતિ થઈ જવાય એવું છે. લોકોએ સંસાર છોડી દીધા છે વિચારોથી. મનને સરખું કરે છે એટલે કે વિચારોને સરખા કરે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ બહુ જ બુદ્ધિપૂર્વક જીવનના અનુભવના આધારે આ ગ્રંથ લખ્યો. બીજી એક વાત અહીંયા કરીએ કે ભાઈ મન ઉપર ઘણા બધા પુસ્તકો છે, તો શા માટે મનગંજનને પસંદ કર્યું? મન ઉપર જ વાત કરવી હોય તો કોઈ મનોવિજ્ઞાનનું પુસ્તક હોય. હજારો પુસ્તકો લખાય છે આજે દુનિયાની અંદર, તો બરાબર છે. એ પુસ્તકો પોતપોતાની જગ્યાએ છે. એ સારા કે ખરાબ એ ચર્ચામાં આપણે ઉતરતા નથી. પણ નિષ્કુળાનંદ સ્વામીનો આધાર લઈને એમણે લખેલું મનગંજન એ શા માટે આપણે જાણવું જોઈએ? તો બહુ જ સરસ વાત છે અહીંયા. એક પહેલી વાત કે નિષ્કુળાનંદ સ્વામી છે ને એ અનુભવી વ્યક્તિ છે. કોઈ અનુભવી જ્ઞાની વ્યક્તિ
એક વસ્તુને લખે એટલે સમજી લેવું કે સર્વાંગીણ હોય. ઘણીવાર કેવું બને છે, દાખલા તરીકે આપણે એવો એક દાખલો લઈએ કે કોઈ ડૉક્ટરો પાસે આપણે જઈએ, કોઈ ENT સર્જન હોય, આંખના, કાનના, નાકના હોય, અને કંઈક કાનમાં મને પ્રશ્ન થયો હોય અને હું બતાવવા માટે જાઉં, તો એમને તો કાન પૂરતું જ્ઞાન હોય, કાન બરાબર નથી, એની કંઈક દવા આપી દે, એમની દૃષ્ટિએ કાન તો મટી જાય, પણ એ દવા લીધા પછી મારા પેટમાં કંઈક પ્રશ્ન થવાનો હોય તો કેવી અમારા વિભાગમાં ના આવે, તમારે પેટના ડૉક્ટરને બતાવો, લગભગ દવા એવી જ હોય છે, એક સમાધાન થાય ને બીજું પ્રશ્ન થાય. પણ કોઈ એક ડૉક્ટર એવો હોય કે જેને બધી જ ખબર હોય કે આ રોગ નહીં, એકનો સ્પેશિયાલિસ્ટ નહીં, હા, બધા રોગનો સ્પેશિયાલિસ્ટ હોય, બધી જ દવાની બધી જ ખબર હોય અને ફ્રીમાં દવા કરતો હોય, તો લોકો કોની પાસે જાય? નિષ્કુળાનંદ સ્વામી ફ્રીમાં દવા કરે છે. મનગંજન તમે ખરીદવા જાઓ ને તો 15 રૂપિયા મળશે, ન ખરીદવું જાઓ તો ઇન્ટરનેટ ઉપર મળે છે ને તો મફત મળશે. બધું જ અનુભવી છે. હું કેમ અનુભવી કહું છું, એના એકદમ સ્થૂળ પુરાવા આપું છું. એમણે કેટલું લખ્યું છે એ તમે જુઓ, કેવા કેવા વિષયો ઉપર લખ્યું છે એ જુઓ. એમણે એક હૃદય પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો છે, આ નિષ્કાંત કાવ્યનો જે ગ્રંથ છે, એની અંદર આપણી જે 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય એટલે આંખ, કાન, નાક વગેરે જે છે જેનાથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. કર્મેન્દ્રિય એટલે હાથ, પગ વગેરે જે ઇન્દ્રિયો છે જેનાથી આપણે ક્રિયાઓ કરીએ છીએ. એ 10 ઇન્દ્રિયોનું સ્વરૂપ, એ કેવી રીતે કામ કરે છે, એનો આત્મા સાથે શું સંબંધ છે, એમાંથી જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય, એમાં ઇન્દ્રિય સારી રીતે કામ કરે છે કેવી રીતે ખબર પડે, ખરાબ રીતે કામ કરે છે કેવી રીતે ખબર, આખો એક ગ્રંથ છે. ગુરુ શિષ્યના સંવાદથી એમણે લખ્યું છે. એટલે એને ઇન્દ્રિયોની ખબર છે. એક ગ્રંથ એમણે લખ્યો છે, એનું નામ છે કલ્યાણ નિર્ણય. તમને કલ્પનામાં નહીં આવે કે અત્યારે દુનિયાની અંદર જેટલા સંપ્રદાયો ચાલે છે એમાં કયા સંપ્રદાયમાં કોણ શું માને છે આપણને ખબર હોય? નિષ્કુળાનંદ સ્વામીને બધી જ ખબર છે. અને કલ્યાણ નિર્ણયની અંદર અમે ગ્રંથ જોઈને આમ નોંધ કરવા બેઠા ને તો 55 પ્રકારના કલ્યાણ લખેલા છે. એક પણ ખોટું નહીં, હા, પાછું પોતાના મનથી કલ્પેલું નહીં કે ભાઈ ફલાણા ભક્તો છે એ આ કલ્યાણને માને, આ સંપ્રદાયના આ કલ્યાણને માને, કોઈ આ કલ્યાણને માને. નાની નાની વસ્તુઓ કેવી, કોઈ કાશીએ જઈને કરવત મૂકે એને કલ્યાણ માને, કોઈ ભૈરવ જાપ ખાય એને કલ્યાણ માને. આવી ઝીણી બાબતોથી લઈને બીજી તાત્વિક બાબતો વેદાંતિઓ જે માનતા હોય એ વાત પણ લખી. એમને એ પણ ખબર છે, એમને તત્વજ્ઞાન ખબર છે. એમને સારસિદ્ધિ નામનો ગ્રંથ લખ્યો છે જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું નિરૂપણ છે. હું એક શબ્દમાં બોલી ગયો, પણ એ ધર્મ એટલે આખી ચોખવટ આવે, એમાં જ્ઞાનની સ્પષ્ટતાઓ આવે, એ કરીને પછી એ સંત થકી પ્રાપ્ત થાય છે એવી વાત આવે. આવા એમણે 22 ગ્રંથો લખ્યા છે. ગ્રંથ લખ્યા છે, યાદ કરજો. આમ 5-10 મિનિટ મળી અને વિચાર કર્યો એ વસ્તુ જુદી છે. હોય છે એવા ઘણા વિચારકો હોય, થોડી વાર બેસે, કોઈક વસ્તુ લે, એની પર ચર્ચા કરે, વિચાર કરે. તમે લખો ને, લખવાની વાત જ જુદી છે. કારણ કે જેમ લખતા જઈએ ને આપણે પોતે, અને જો વ્યવસ્થિત વ્યક્તિ હોય તેને પોતાના જ લખાણમાં છે ને એને ભૂલ દેખાવા માંડે, એટલે એને સુધારવું પડે. લખવું છે ને બહુ જ અઘરું છે. નિષ્કુળાનંદ સ્વામીએ 22 ગ્રંથો લખ્યા છે. આટલો અનુભવી વ્યક્તિ જ્યારે મન ઉપર લખે એ વાત બદલાઈ જાય. એનો અર્થ શું થયો કે એક દવા આપે ને તો એ જોવે છે કે આ દવાની અસર અહીંયા તો નહીં થાય ને, હું મનની વાત કરવા બેઠો છું પણ એની અસર ધર્મ ઉપર નહીં થાય ને, એ એમને ખબર પડે કે વાત એવી ન થવી જોઈએ કે ધર્મનો લોપ થાય, વાત એવી ન થવી જોઈએ કે ભક્તિ સાથે વિરોધ ન થાય, વાત એવી ન થવી જોઈએ કે માણસ નાસ્તિક બની જાય, વાત એવી પણ ન થવી જોઈએ કે માણસ હિંમત વગરનો થઈ જાય, એને મોડા વિચાર આવે. કેટલું ધ્યાન છે તમે જુઓ. એવી વ્યક્તિ પાસે આપણે
મનનો વિચાર કરવાનો છે. બીજી એક વસ્તુ તમે જુઓ તો એમણે 64 પદી લખી છે. ઘણીવાર તમે સાંભળતા હશો ઘરે, સંત અસંતનો વિવેક. કેટલી સ્પષ્ટતા છે. એ મનને ખોટે માર્ગે જવા જ ન દે, શક્યતા જ નથી. સૌથી મોટી વાત શું છે, એમને ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે. આ એમનું મન શું છે ખબર પડશે. હંમેશા શબ્દો છે ને એ માણસના વ્યક્તિઓનો પરિચાયક છે. એ શું બોલે છે એના આધારે ખબર પડે. પ્લેટો નામના તત્વચિંતક હતા અને રસ્તા ઉપર ચાલ્યા જતા હતા અને અચાનક કોઈક ભાઈ મળ્યા એમને અને એમને ઊભા રાખીને કે મને ઓળખ્યો. હવે પ્લેટોએ તો એમને જોયેલા જ નહીં. અચાનક જ ઊભા રાખીને વાત કે મને ઓળખ્યો. પણ એમને સરસ તત્વચિંતક હતા ને, તેમણે એમની રીતે જવાબ આપ્યો કે બોલ અને હું તને ઓળખી જઈશ. જો શબ્દો, વાણી ઉપરથી ખબર પડે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો આપણી પાસે છે. એમાંથી એમનું વ્યક્તિત્વ એટલું અદ્ભુત દેખાય છે. ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચજો. જે વ્યક્તિ સંત અસંતનો વિવેક કરી જાણતા હોય, અસંત કોને કહેવાય એ પણ ખબર હોય, અને એમણે એવા શબ્દો વાપર્યા છે, આપણને થાય કે, અને આકરા શબ્દો વાપર્યા છે. જરૂર પડે ત્યારે શબ્દ સ્વામિત્વ છે એમની પાસે. કોઈ વ્યક્તિ બહુ જ ઊંડા ઉતર્યા હોય ને, જે વ્યક્તિ પોતાના જીવનનો બહુ જ વિચાર કરતો હોય, એને કોકના જીવનનો એટલો જ વિચાર આવે. ધારો કે હું મારા જીવનમાં ક્રોધ હોય, સ્વાદ હોય, માન કે કામ હોય, હું એને ટાળવા પ્રયત્ન કરતો હોઉં તો બધી સ્પષ્ટતાઓ મને થવા માંડે કે આ દોષની પ્રબળતા કેટલી છે, એમાં શું થતું હોય છે, ખબર પડે. કારણ કે તમે એની ઉપર કામ કરો છો, સાધના કરો છો. એ સાધના કરવાનું જો ધ્યાન ન રાખે તો એક રિએક્શન, એક પ્રતિક્રિયા આવી છે તો બીજાના અવગુણો દેખાવા માંડે. આને મારી જેવું થતું લાગે છે. ભગવાન માટે થાય જુદું, પણ માણસે થવા માંડે. પરિણામ એ આવે કે બધાના અવગુણ ભાસે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો ગ્રંથ લખ્યો ભક્ત ચિંતામણી. એમાં મહારાજનું અદ્ભુત ચરિત્ર વર્ણન એમણે કર્યું, જે એમણે જોયું છે, જે અનુભવ કર્યો એ લખ્યું. એટલી દિવ્યતા ભરી છે એ ગ્રંથની અંદર જે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એમાં મહારાજની દિવ્યતા તો લખી, પણ મહારાજના મળેલા જે સંતો અને હરિભક્તો હતા ને એની પણ દિવ્યતા એમાં લખી. આ બહુ અદ્ભુત વાત છે. એનો અર્થ શું થયો કે એમણે પોતાના વિચારોને ક્યારેય પણ સ્વતંત્રતા આપી નથી. સ્વતંત્રતા એટલે શું? મન એની મેળે પોતાનો વિચાર કરી લે એવું બનવા દીધું નથી. આવા નિષ્કુળાનંદ સ્વામી છે, એમણે આપણને આ ગ્રંથ આપ્યો છે. એટલે તમે એમ સમજો કે બહુ જ મોટા એક અનુભવી મહાવિદ્વાન, પરમ હિતની ઈચ્છાથી કંઈક આપણને કહેવા આવ્યા હોય એવા જ્ઞાની સાથે ગોઠડી માંડીએ છીએ, એમ સમજીને મનગંજનનો અભ્યાસ કરવો. એમને મન સાથે માથાકૂટ કરી છે. નિષ્કુળાનંદ સ્વામીની વાત આપણે જાણીએ છીએ. એમણે પોતે જ છે ને એમનો પોતાનો પરિચય આપ્યો છે. અમે રે જડ ભરત જોગિયા, ઈચ્છું નહીં વૈભોગજી. પોતાનો પરિચય આપે છે. અમે રે જડ ભરત જોગિયા. હવે આપણને કોઈ પરિચય પૂછે ને કે તમારો પરિચય શું, તો કે ભાઈ અમે તો ફલાણા ગામના, ફલાણી નાતના. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અમે તો જડભરત છીએ. હવે જડભરત શબ્દ ક્યાં ગયો ખબર છે? 5000 વર્ષથી એ જૂનો શબ્દ. અમે જડભરત છીએ એટલે હવે અમે છે ને આ લોકમાં કંઈ ઈચ્છવાના નથી. કેમ નથી ઈચ્છતા એ પોતે કહે છે. અમે કોઈની સાથે પ્રીત નહીં કરીએ. અમે એટલે નિષ્કુળાનંદ સ્વામી પોતાની વાત કરે છે.
પ્રીત સહુશું પરહરી કરશું કૃષ્ણ ભજનજી. કોઈનામાં પ્રીત નહીં રાખીએ, ભગવાનનું ભજન કરશું. કેમ? મોરે અમારા મતમાં મૃગે કર્યું તું વિઘનજી. જનક રાજાની વાત આપણે જાણીએ છીએ. મહારાજે વચનામૃતમાં એને ચમત્કારી આખ્યાન લખ્યું છે કે રાજ છોડીને ગયા જનક રાજા, અને એક મૃગલીના બચ્ચામાં હેત થયું. જો મન કારણ છે ત્યાં, એને લઈને એમને બીજો જન્મ આવ્યો, એમાં મૃગ થવું પડ્યું. અને ફરી ભગવાને કૃપા કરી, ગુણાતાન સાહેબ વાતોમાં એવું લખ્યું, સ્મૃતિએ ઝાલ્યા, એમને યાદ હતું બધું, પછી જળભરત થયા. એટલે નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે આત્યંતિક કલ્યાણ માટે કે ભાઈ અમે જળભરત છીએ અને અમારા વ્રતમાં, અમારા મતમાં પહેલાં મૃગે વિઘન કર્યું હતું ને હવે મારે થવા દેવું નથી. મન સાથે માથાકૂટ કરી આ વિઘન થવા દેવું નહીં, વૈરાગ્ય પાડવો ને એ સહેલી વાત નથી. ડગલે ને પગલે પ્રશ્ન થાય. કંઈક ખાવાની વસ્તુ હોય અને આપણને સ્વતંત્રતા હોય ખાવાની, પછી રહેવાય? અમુક વસ્તુઓ તો બહુ વિચિત્ર છે, એ તો જેટલી દૂર હોય એટલી સારું. ક્યારે ખાવાની શરૂઆત કરી દે એને ખબર જ ન પડે. એમાંની એક વસ્તુ છે ખારી સિંગ. તમને લાગે આટલો નાનો દાણો મોટા માણસને હરાવી દે? ઘણાને ટેવ હોય ના પાડવાની, કે તમે લો ને કે ના 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 રહેવા દો ને, કહીને વાંચવા બેઠા આપણે કહે લો થોડું ખાવું, કે ના 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 બહુ ઈચ્છા ને. પણ તમારે એક જ કામ, કંઈક વાટકીમાં ભરીને છે ને ત્યાં મૂકીને જતા રહેવાનું. 10 મિનિટ પછી આવશું ને તો વાટકીમાં કંઈ નહીં હોય, ફોતરાય નહીં હોય. હવે મોટા પંચ વિષયની વાત તો ક્યાં કરવી. નિષ્કુળાનંદ સ્વામી તમે જુઓ, મન સાથે માથાકૂટ કરી છે. એમને મરચા ભાવતા હતા, ભાવે એ સ્વાભાવિક જન્મથી હોય છે. અમુક જે પ્રદેશમાં આપણે જન્મ્યા હોઈએ અને એ શરીર સાથે જોડાય, એ બહુ વાસના જેવી વસ્તુ નથી હોતી, સહજ હોય. પણ એમને ખબર પડી કે આકર્ષણ થાય છે, તો મન સાથે માથાકૂટ કરી, વૈરાગ્ય કરાવી દીધો. એક હરિભક્તને ત્યાં જમવાનું હતું બોટાદની અંદર, મારા ખ્યાલથી ભગા દોશીને ત્યાં જ. અને એમને બધા નિયમ બધા બહુ નિષ્કુળાનંદ સ્વામીને, અને હરિભક્તોને ત્યાં ક્યારેક સંતો આવતા હોય એટલે એમની ભાવના આવી હોય કે બધા સંતો જમે, અને બધા મિષ્ટાનને બધું બનાવેલું. નિષ્કુળાનંદ સ્વામીને ઈચ્છા નહીં. આ જો મન સાથેની માથાકૂટ, નક્કી જ કરેલું કે નથી ખાવું. પણ પેલા હરિભક્તે બહુ વિનંતી કરી. હરિભક્તનો ભાવ સાચવવા માટે નિષ્કુળાનંદ સ્વામી જમે છે. પણ જમતી વખતે છે ને એક સરસ કામ કરે છે. પોતાનું મન છે ને એને એકવાર ઠપકારીને પછી જમે છે. એ બોલે છે પોતે કે જંપ નિષ્કુળાનંદ જંપ, તું મોટાનો મોહબતી છે એટલે તારથી એ મુકાશે નહીં, વાંધો નહીં જમ. આટલું કહીને મનને જમાડે ને એટલું બીજી વાર ઊભું ન થાય. જે વ્યક્તિએ પોતાના મન સાથે માથાકૂટ કરી હોય, જે વ્યક્તિને જીવનના બધા જ ક્ષેત્રોનું જ્ઞાન હોય નહીં, વિચાર્યું હોય, લખ્યું હોય, ઝીણી ઝીણી બાબતોની સ્પષ્ટતા કરી હોય, એ વ્યક્તિ મનગંજન લખે એટલે એની અંદર આપણે છે ને કોઈ શંકા કરવાની હોય જ નહીં. એને સમય આપો. એમણે ગ્રંથનું નામ લખ્યું છે મનગંજન. હવે આપણે ગ્રંથમાં પ્રવેશ કરીએ છીએ. મનગંજન, આ શબ્દનો અર્થ શું થાય છે? ગંજન એટલે એક અર્થ એનો છે ખંડન. આખો ગ્રંથ મનનું ખંડન જ થશે. આ અમુક વસ્તુઓ તમને દુનિયાના કોઈ પુસ્તકોમાં નહીં મળે. જેવું હું મનનું ખંડન બોલ્યો ને, એટલે અમુક સાયકોલોજીસ્ટ કહે છે આ તો વંચાય જ નહીં. મનનું ખંડન કરાતું હશે એમ કે તમે મનને સમજાવો, પણ એને ખબર જ નથી કે તમે મનને સમજાવવા જાઓ ને પેલું તમને સમજાવી દે છે. અને અનંત જન્મોથી આ જ ધંધો થયો છે. શ્રીજી મહારાજે સરસ વાક્ય આપ્યું છે જે દુનિયાની અંદર લોકો માને છે, અને મહારાજે એની ના પાડી છે. મન હૈ ચંગા તો કથરોટ મેં ગંગા. મહારાજ કે એ વાત ખોટી છે.
આવા પુસ્તકો તમને દુનિયામાં નહીં મળે, જે સાચી રીતે સાધના આપે છે. કે એને દંડ દેવાનો છે એટલે નામમાં જ મૂકી દીધું મનગંજન, મનનું ખંડન. મન ઉપર ચાબુક મારવામાં આવશે, પણ બુદ્ધિપૂર્વક છે. વાંચીએ એટલે ખબર પડશે કે નહીં, આ ચાબુક જરૂરની છે. બીજો આ શબ્દનો અર્થ થાય છે મન ગંજન. ગંજન એટલે શું? ગાજવું, અવાજ, મનનો અવાજ. ગંજન શબ્દનો સંસ્કૃતમાં એક અવાજ અર્થ થાય છે. તમે જો દુનિયાની અંદર જેટલા અવાજ છે ને, એ મોટા ભાગે મનના જ અવાજ છે. અરે જે ચારે બાજુ દેખાય છે ને બધું મનમાંથી જ જન્મ્યું છે. આમ તમે જોશો ને તો એક જગ્યા ઉપર તો મન આવીને ઊભું જ રહેશે. સામાન્ય રીતે આપણે ગાડીમાં બેસીને જતા હોઈએ, હોર્ન વાગે છે. આપણે ભારત દેશમાં હોર્ન વગાડવું એક સંસ્કૃતિ છે આપણી, એટલે બહુ હળી મળીને રહીએ છીએ બધા આપણે. અને બધા આનંદમાં આવે તો એ હોર્ન વગાડે, અને કોકની પર ગુસ્સો આવે તો એ હોર્ન વગાડે. હવે એક હોર્નને કેટલો અર્થ થાય ખબર છે? ગાડી ચલાવીને કોઈક જતું હોય અને ઘણા વચ્ચે કૂતરા આવે ને તોય જોરથી હોર્ન મારે. નીકળી ગયો હોય કૂતરો તો, પણ એની પર ગુસ્સો કાઢવો ક્યાં? બીજું તો કંઈ હોતું નથી. કૂતરા ઉપર ચડાવી તો દેવાય નહીં, કારણ કે આખી ગાડી જાય. જોરથી હોર્ન દબાવે. હવે એ હોર્ન ઉપર તમે કોઈ મનોવૈજ્ઞાનિકને આખો કૂતરો, ગાડી આ બધું આપો ને, તો એ 20 પાના ભરીને લખે કે એના મનમાં શું ચાલતું હતું. અવાજ મનનો જ થયો. ઘણા લાઇટ ચાલુ બંધ કરતા હોય છે. એક જણો સામેથી કહે તો લો સામે મારે. વાર્તાલાપ થાય છે આખો. આખી દુનિયાની અંદર તમે મોટા ભાગની વસ્તુઓ જુઓ ને, મનનો જ અવાજ લાગે, મનનો જ ઘોંઘાટ લાગે આપણને. નિષ્કુળાનંદ સ્વામી બહુ જ બુદ્ધિપૂર્વક મનગંજન આ ગ્રંથનું નામ રાખ્યું છે. શરૂઆતની અંદર 5 પંક્તિઓ છે એવા એમણે મંગલાચરણ કર્યું છે. હવે આ ગ્રંથ એવો છે કે હું એની ઉપર વિશેષ વાત કરું એના કરતાં તમે એના શબ્દો સાંભળો જે એમણે લખ્યું છે. એ જ એટલું અદ્ભુત છે કે એમાં એટલો અદ્ભુત રસ રહેલો છે. તો એના મૂળ શબ્દો સાથે આપ સૌ જોડાઓ એવી ભાવનાથી હું એ શબ્દો આપની પાસે વાંચી સંભળાવું છું. શરૂઆતમાં એમણે મંગલાચરણ લખ્યું છે. એમાં એવું કહે છે, જન ઉદ્ધારણ જન્મ જગ કરણ કોટિ કલ્યાણ સોય સહજાનંદ મૂર્તિ પ્રગટ પ્રભુ પ્રમાણ સ્વામી સહજાનંદનું નામ જપે નર કોય વિઘન ભવ વ્યાપે નહીં સદા સુખિયો હોય સ્વામી સહજાનંદને જે શરણે સોંપે શીશ જુએ ન અવગુણ જીવના કરે ગુણ હા બક્ષીશ. આવા શબ્દોમાં એમણે મંગલાચરણ કર્યું. વિચાર કરવો છે મનનો. દાખલા તરીકે આપણે ગોષ્ઠી કરવા બેઠા હોઈએ અને કોઈ એક વ્યક્તિ કહે ચાલો આપણે મનનો વિચાર કરીએ, તો સામાન્ય રીતે લોકો સીધો જ મનનો વિચાર શરૂ કરી દે. પણ નિષ્કુળાનંદ સ્વામી એવું ન કર્યું. એમણે મનનો વિચાર કરવો છે, પણ એમણે આરંભ કર્યો છે મહારાજના સ્મરણથી. સહજાનંદ એમના પ્રતાપને યાદ કરે છે અને છેલ્લે એમણે એવું લખ્યું આમાં કે સ્વામી સહજાનંદને જે શરણે સોંપે શીશ જુએ ન અવગુણ જીવના કરે ગુના બક્ષીશ. આવા મહારાજ પાસે હું ગયો છું અને હવે મારે મનનો વિચાર કરવાનો છે. આનો અર્થ એવો થાય છે, કોઈ પણ કાર્યનો આરંભ એ ભગવાનના મહિમાના વિચારથી કરવો. પ્રગટ ભગવાનના મહિમાના વિચારથી જે આપણને મળ્યા છે. કોઈ પણ કાર્યનો એટલે સ્થૂળ કાર્યનો તો આપણે આરંભ, ધારો કે કંઈક દુકાનનું ઉદ્ઘાટન હોય, કોઈક વસ્તુ આપણે લાવ્યા હોઈએ તો એમાં તો ભગવાનને યાદ કરીએ છીએ. આ મનગંજનમાં યાદ કરે છે.
એટલે જ્યારે વૈચારિક સાધના કરતા હોઈએ ત્યારે પણ પ્રથમ ભગવાનને યાદ કરવા જોઈએ. એનું કારણ શું કે આ મન ઉપર આપણે જે કંઈ વિચાર કરીશું ને એ ભગવાનના મહિમા વગર, એમના પ્રતાપ, એમની મદદ વગર આપણે કંઈ જ નહીં કરી શકીએ. આ વાતને નિષ્કુળાનંદ સ્વામી ખૂબ જ સ્પષ્ટપણે જાણે છે. મેં તમને કહ્યું ને, પદે પદે તમને નવી વસ્તુઓ જાણવા મળશે. કોઈ પણ મનોવિજ્ઞાનના પુસ્તકમાં આવો આરંભ તમને જોવા નહીં મળે. મન એટલે મનની જ વાત હોય ને. લોકો એમ કહે તો મનની જ, અરે ભાઈ મનની જ વાત કરવાની છે, પણ એ મનની વાત વ્યવસ્થિત સમજી શકીએ એના માટે ભગવાનની જરૂર પડશે. આ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા શીખવાડ્યું. પછી એ શું કહે છે, સરસ કડી છે. સુણી બિરુદ એવું સદા આવ્યો હું શરણ અનાથ, ગ્રહો બાહ્ય ગુરુદેવજી, નાથ સુણો મમ ગાથ. હે નાથ, સુણો મમ ગાથ. ગાથ એટલે ગાથા. હે મહારાજ, તમે મારી ગાથા સાંભળો. આનો અર્થ શું થયો ખબર છે? કે નિષ્કુળાનંદ સ્વામી કેવળ કલ્પનાથી વાતો નથી લખતા, કેવળ વિચારો આવ્યા અને નથી લખતા. મમ ગાથ, તમે મારી ગાથા સાંભળો. શરૂઆતમાં આપણે કહ્યું ને કે એક સંતે એવું લખ્યું હતું કે આપ વીતીની ગાથા. એમણે જે વીત્યું છે, હકીકતમાં જીવનમાં જે અનુભવ્યું, હવે ભગવાનને કહે છે. આખો સંવાદ કેવી રીતે ઊભો કર્યો જુઓ. આપણે જ્યારે પોતાના જીવનનો વિચાર કરવા બેસીએ ને કે હું કેવો છું, મારું મન કેવું છે, તો પોતે વિચાર કરવો એના કરતાં એમ આપણે ધારીએ કે મારા ગુરુ પ્રગટ ભગવાન એમને મહારાજ હતા ને આજે આપણી પાસે ગુરુ છે મહંત સ્વામી મહારાજ, એમની સામે આપણે બેઠા હોઈએ અને આપણે મનનો વિચાર કરતા હોય ને, એ રીતે મનોગંજન છે, એ રીતે મનનો વિચાર છે. તમે મારી ગાથા સાંભળો એટલે એમણે અંતરમાં ઘટતી ઘટનાઓને શબ્દ રૂપે આ ગ્રંથમાં રજૂ કરી છે. અંતરમાં ઘટતી ઘટનાઓ શું કહે છે? મૂળભૂત પ્રશ્ન હવે રજૂ કરે છે. દેહ નગર દીવાન દોય, નિજ પરતક મન નામ, બને ન બંધવ બેહુને, ઠઠેરાડ્યનું ઠામ. એમની ભાષા એવી તળપદી છે ને, વાંચીએ તો તારે ડિક્શનરી લઈને બેસવું પડે. એ 200 વર્ષ જૂની હોવી જોઈએ પાછી. એમણે શું કહ્યું? આ દેહરૂપી નગર છે મારું, અને એની અંદર 2 જણા છે, દીવાન થઈને બેઠા છે. 2 દીવાન થઈ ગયા. એક નિજ મન, એટલે એમ તમે સમજો સત્સંગી મન, અને એક પરતક મન જે સંસારી મન છે. આ 2 જણા રાજ કરવા આવે છે. નગર એક જ છે. હવે શું કહે છે? બને ન બંધવું બેવું ને, એકબીજાને પાછું બનતું નથી. ઠઠે રાડેનું ઠામ, ઠામ એટલે સ્થાન, એટલે રોજ માથાકૂટ. રોજ માથાકૂટ એટલે શું? મહારાજે સરસ શબ્દોમાં સંભળાવ્યું છે કે એક હા પાડે ને એક ના પાડે. પ્રથમનું 71મું વચનામૃત છે. એક હા પાડે અને એક ના પાડે. ક્યારે અનુભવ થાય? દાખલા તરીકે તમે પ્રવાસ કરવા ગયા હો, ટ્રેનમાં હો, એકલા જ હો. એકલા એટલે કે બીજો કોઈ એવો જાણકાર કે સત્સંગી ભેગા ન હોય, અને બટેટા વડાવાળો આવે, ભલે ગમે તેવા હોય, બધું જ જાણીએ છીએ આપણે, પણ ખબર નહીં ભગવાને એની સુગંધ એક એવી મૂકી કે ગમે જ તમને. તો એક હા પાડે કે ખા, અને એક કે ન ખવાય, કારણ કે આ સભામાં બેઠા હોય ને આવું બધું સાંભળેલું હોય, અને પાછા આવા નામ બોલીને સાંભળેલું હોય બટેટાવાળા, એટલે તમને 2 ભેગું યાદ આવે. એટલે એક હા પાડે અને એક ના પાડે. 2 દીવાન ભેગા થાય છે. બને ન બંધવું બેઉને. અને રોજનો ઝઘડો છે. સ્પષ્ટ કરે છે, કોઈ કોઈના કેણને માને નહીં મહાવીર, બળભર બાંધે બાકરી, સળગ્યું વેર શરીર. કોઈ કોઈનું માનતું આ અંદર ચાલે છે.
પોતાના અંતઃકરણની અંદર સંઘર્ષ ઊભો થાય છે એનું વર્ણન કરે છે. હવે બે જણા પરતક મન, એમણે નામ પસંદ કર્યા છે. એક પરતક મન, પરતક એટલે બહારનું સંસારી મન, અને નિજ મન એટલે સત્સંગી મન. આ જોજો, આ શબ્દોની પસંદગી છે ને એ પણ એક અદ્ભુત વિચાર બાજુ લઈ જાય છે. અહોભાવથી હું બોલું છું, પણ એક વાસ્તવિકતા દેખાય છે કે કોઈ પુસ્તક લખાતું હોય અને એના શબ્દોની મારી ઉપર શું અસર થવાની છે એ ખબર હોવી જોઈએ. એમણે નિજ શબ્દ સત્સંગી મનને જ આપ્યો છે અને આગળ જઈને એના ગુણનું વર્ણન આવશે. અને એકને પરતક મન કહી દીધું, એ બહારનું છે, ભલે આપણા જ વિચારો છે, પણ નામ કેવા આપ્યા એટલે અંતે માણસ જશે કઈ બાજુ? નિજ મન બાજુ. બહાર શું બને છે તમને કહી દે, મન એટલે શું, મનમાં કેટલું શું ફંક્શન થતું હોય છે, ક્યારે શું, પછી કરવાનું શું? તમારે જે કરવું હોય એ કરો. નિષ્કુળાનંદ સ્વામી પરતક મન અને નિજ મન. હવે બંને જણા છે ને સામ સામે ઝઘડો ચાલે છે અંદર. પરતક મન કે પર હરી, નિકળ નિજ મન બાર, વડાશું વાદન કીજીએ, આપણો જીવ ઉગાર. એટલે સંસારી મન છે ને એ સત્સંગી મનને શું કહેતું? બહાર નીકળ. એમ સમજો તમે કે સંસારી વિચારો, સંસારી વાસનાઓ એ જે આપણી સત્સંગની અને આધ્યાત્મિકતાની જે વિચારો અને વાસનાઓ છે ને એને દૂર કરવા માટે કહે છે. તો સામે પેલું સત્સંગી મન શું કહે છે? નિજ મન કહે તું નરેશ નહીં. તું ક્યાં રાજા છે? નિજ મન કહે તું નરેશ નહીં, કાલી ન કીજીએ વાત, ખરી પડે તે ખમશે, જેને માથે ઘાત. ખબર પડશે જ્યારે થશે ત્યારે. તને કોણે શું? તું બહાર નીકળ એમ કે છે. આ રીતે એક યુદ્ધનું વાતાવરણ સર્જાય છે. મેં કહ્યું એમ મહારાજે ઘણા બધા વચનામૃતોમાં આપણને કહ્યું કે આપણા અંતરની અંદર બે પ્રકારની વાસનાઓ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં એને જરા અલગ રીતે કહ્યું છે. તમે ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય જોશો તો એનું નામ છે દૈવી આસુરી સંપદ વિભાગ યોગ. દૈવી આસુરી, એક જ વ્યક્તિના જીવનની અંદર બે પ્રકારના વ્યક્તિત્વ હોય છે, બે પ્રકારની વિચારધારા. એક દૈવી છે, સત્સંગ સંબંધી. જ્યારે આપણે મોટા પુરુષના યોગમાં હોઈએ, મહંત સ્વામી મહારાજ જેવા સંત, એમના યોગમાં બાપાનો આપણે સમાગમ કરતા હતા, ત્યારે આપણને શું થાય કે હવે કંઈ ખોટું કામ કરવું જ નથી. અને જેવા બહાર જઈને બૂટ ચંપલ પહેરીએ ને એટલે તરત જ કોકને બાટલીમાં ઉતારીને કઈ રીતે બૂચ મારવું ઉપર, એનો વિચાર શું થાય? મન છે. હા, સત્સંગ કરીએ ત્યારે જુદું થાય, તરત જ બીજો વિચાર આવી જાય. કોઈ વસ્તુના યોગમાં આવીએ, કોઈ પ્રસંગના યોગમાં આવીએ, કોઈ પરિસ્થિતિની અંદર આવીએ તો આપણે ફંગોળાઈએ છીએ. આ બે પ્રકારનો સંઘર્ષ એમણે નિજમન અને પરતક મનના નામથી આપ્યો. એક પુસ્તક વાંચ્યું હતું મિસ્ટર જેકિલ અને મિસ્ટર હાઇડ નામથી. બહુ જ નાનું પુસ્તક છે, લગભગ 25-30 પાનાનું પુસ્તક છે, પણ એ પુસ્તક ઉપર જે પ્રસ્તાવના લખી છે ને એ લગભગ 50 પાના, પુસ્તક કરતાં મોટી પ્રસ્તાવના છે. એમાં શું બને છે કે એક જેકિલ નામની વ્યક્તિ છે, લોકમાં એનું બહુ જ મોટું માન હોય છે, બહુ સારા સજ્જન હોય છે, સારા કામ કરતા હોય છે, દયા ભાવના, બધાને હળવું મળવું, મદદ કરવી, આ તે બધું જ. પોતે સાયન્ટિસ્ટ છે અને પોતે કંઈક દવાઓ બનાવતા હોય છે, રસાયણો બનાવતા હોય છે, અને પોતે જ દવા બનાવે. માણસ આખો બદલાય એમાંથી, અને એનું પરીક્ષણ પોતે કરવા લાગ્યા. હવે એમાં બને કેવું કે એ જો ડ્રગ એ પોતે લે એટલે એમાં પરિવર્તન થાય આખું, અને માણસ આખું બદલાઈ જાય. એટલે પછી શું થાય? એનું પરિવર્તન થવા માંડે અને એના વિચારો બદલાય. તો દિવસે દિવસે શું બને છે? એ તો પરીક્ષણ કરતા હોય છે પ્રયોગોમાં, એમાંથી એને આદત પડી જાય છે. એટલે ડ્રગની આદત પડે એટલે રોજ લઈ લે. પછી તો એવું થાય છે કે રાતના એ અમુક સમય ડ્રગ લે તો આખા જેકિલ નામનું વ્યક્તિત્વ છે ને એ જતું રહે. એની જગ્યાએ એમના શરીરનો વર્ણ બદલાઈ જાય, કાળા થઈ જાય, એના વિચારો, કોકનું ખૂન કરવાની ઈચ્છા થાય, લૂંટફાટ કરવાની ઈચ્છા થાય, એવું થાય. તો ઘરમાં 2 દરવાજા રાખે છે, એક જેકિલભાઈ માટેનો અને એક હાઇડભાઈ માટેનો. એ રાતના બીજે દરવાજેથી નીકળે છે.
એ ખૂન પણ કરે છે. અને આવી બધી ઘટનાઓ એના જીવનમાં બને છે. પુસ્તકમાં આ બધું નોંધેલું છે. એક વખત એને એવું લાગે છે કે ડોઝ વધારે લેવાઈ જાય છે અને એને ખબર પડે છે કે હવે હું જો બદલાઈ જઈશ, મારા વિચારોનું પરિવર્તન હવે થવાનું છે. મેં 2 વ્યક્તિત્વોને રાખ્યા, પણ હવે હું ડોઝ લઈશ ને પાછો નહીં આવું. હું હાઇડમાં ને હાઇડમાં રહીશ, એટલે બગડેલો જ રહીશ. એટલે છે ને પોતાનું બધું જ મિલકત છે ને એ વિલ કરે છે આખું. એ મિસ્ટર હાઇડના નામે કરી દે છે. આવું આખું એક પુસ્તક છે. અને એના છેલ્લે ઉપસંહારની અંદર એવું લખ્યું કે દરેક વ્યક્તિના જીવનમાં એક જેકીલ બેઠો છે અને એક હાઇડ બેઠો છે, અને બંનેના સંઘર્ષો ચાલે છે. અને આપણે જાણીએ છીએ, આપણા જીવનની અંદર અનુભવ થાય છે. એટલે આવી રીતે આખું એક યુદ્ધનું વાતાવરણ સર્જાય છે, સત્સંગી મન અને સંસારી મન. નિષ્કુળાનંદ સ્વામીએ એક યુદ્ધ તરીકે આખી અહીંયા રચના કરી અને મહારાજને સંભળાવે છે. બંને જણા સામસામા આવી જાય છે. સામસામા આવે અને યુદ્ધનું વાતાવરણ હોય તો કે હવે આપણે આજે નક્કી કરીએ કે આપણામાં બળવાન કોણ છે. તો કે સારું, રણ મેદાનમાં આવો. તો કે તમારી ફોજ શું છે? તો એકબીજાની ફોજનું વર્ણન થાય છે. એમાં પહેલાં જે સંસારી મન એટલે પરતક મન છે ને, એ પોતાની સેનાનું વર્ણન કરે છે, યુદ્ધનું વાતાવરણ. મન કહે ફોજ માહેરી, વર્ણવી સુણાવું વીર, કામ ક્રોધ લોભ મોહ અડગ જોધ અમીર. જોધ એટલે યોદ્ધાઓ. તો પરતક મન શું કહે છે? કામ, ક્રોધ, લોભ, આ મારા મોટા મોટા યોદ્ધાઓ છે. આશા, તૃષ્ણા, ઈર્ષા, નિંદા, અવિદ્યા, નાર, કુટિલ, કુમતિ, કુબુદ્ધિ, એવી ફોજ અપાર. આ બધા મારા યોદ્ધાઓ છે. આવી મોટી ફોજ લઈને હું આવ્યો છું. હજી શું કહે છે? રાગ દ્વેષ રહે સદા, હાનિ વૃદ્ધિને હેત, શોક હર્ષના સેનમાં, ખડ છડ ખેદુ ખેત. રાગ, દ્વેષ, શોક, હર્ષ, આ બધામાં એવો તને પછાડીશ ને કે તું ફરી ઊભો જ નહીં થાય. આવું કોણ કહે છે? સંસારી મન. હવે 2 લીટીઓ અદ્ભુત લખી છે નિષ્કુળાનંદ સ્વામીએ, જે સંસારી મન બોલે છે કે હું કેવો છું. સંકલ્પ વિકલ્પ સંકેત વીણ, નિર્ભય ને નિરાધાર, પંચ વિષય પ્રપંચ ભડ, વણગણ વિષય વિકાર. કે તને ખબર નથી મારું સ્વરૂપ શું છે? આ એક કડી છે ને, એક કડીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ આખું મનોવિજ્ઞાન ઉતારી દીધું છે. જો સંકલ્પ, મનનું સ્વરૂપ જુઓ. સંકલ્પ વિકલ્પ, મનનું સ્વરૂપ થયું. સતત સંકલ્પો કરે છે, કંઈક પામવું છે, ઈચ્છાઓ. પણ એક શબ્દ વધારે લખ્યો, સંકલ્પ વિકલ્પ સંકેત વીણ. સંકેત વીણ એટલે નક્કી નહીં ક્યારે કયો સંકલ્પ થાય. પહેલેથી કે નહીં કે ભાઈ જોજો તમને સાંજે 7 વાગે છે ને આવો સંકલ્પ થવાનો છે. કંઈ જ નક્કી નથી. ગમે ત્યારે ગમે તે સંકલ્પ થઈ જાય. ગમે ત્યારે ગમે તે સંકલ્પ કરી શકે, એને મન કહેવાય. એક શબ્દ મૂક્યો, સંકલ્પ વિકલ્પ સંકેત વીણ. અતિથિ કહેવાય. આવું એક અતિથિ શબ્દ, 2 પ્રકારનું, એક મહેમાન કહેવાય ને એક અતિથિ કહેવાય. એ ખબર છે તમને? મહેમાન હોય ને એ પહેલાં કાગળ લખે કે આ તારીખે અમે આવશું, આટલા દિવસ રોકાઈશું તમારા ઘરે, અને આ તારીખે જઈશું. એટલે એની તિથિ નક્કી હોય કાગળમાં. અતિથિ એટલે શું? એની તિથિ કોઈ નક્કી નહીં. એટલે કે ગમે તે તિથિ આવે, આવી ગયા પછી કઈ તિથિએ જાય એ નક્કી નહીં. પેલો કે ભાઈ ક્યારે જશે? કે ભગવાનની ઈચ્છા થાય એટલે જઈશું. મન કેવું છે? સંકલ્પ વિકલ્પ કરે છે, પણ કોઈ પણ પ્રકારનો સંકેત નથી. શું કરશું હવે આપણે? કેટલું ધ્યાન રાખવાનું છે? એટલે અચાનક થવાનું છે. જે થવાનું છે ને
એ અચાનક, કારણ કે આ પરતક મન છે, આ સંસારી મન છે. અચ્છા, સંકલ્પ વિકલ્પ સંકેત વીણ નિર્ભય ને નિરાધાર, એને કોઈ બીક જ લાગતી નથી. સીધો દાખલો લેવો હોય ને, પૂજા કરવા બેઠા હોઈએ ને ત્યારે જ જગતના વિચાર કરે. પૂજા એટલે શું કહેવાય? ભગવાન આવીને બેઠા છે, એ જ વખતે જગતના વિચાર, આ કરવું છે, આ કરવું છે, આ લેવું છે, આ દેવું છે. ઘણા તો પૂજામાં જ ઓર્ડર આપે, ચા થઈ, એટલે પૂજા થઈ કે નહીં એ જુઓ. પછી ઘણા સમજી જાય, એટલે પૂજા ચાલુ થાય ને પહેલાં ચા મૂકી હોય, આમ એની વરાળ આવે ને એમાં જ માળા બરાબર પડે. નિર્ભય આને કહેવાય કે ભગવાનની મૂર્તિની સામે પણ વાસનાના, જગતના, લોભના, કામના, સ્વાદના વિચાર કરી શકે. આ સંસારી મન એક એક શબ્દ નિષ્કાંત સાંઈ મૂકે છે ને, આ ખરેખર દુનિયામાં ક્યાંય નહીં મળે. હવે જુઓ, સંકલ્પ વિકલ્પ સંકેત નિર્ભય, પછી કહે છે પંચ વિષય પ્રપંચ ભડ. ભડ એટલે યોદ્ધાઓ. પંચ વિષય, એક એક વિષય એટલે કેવા છે. અને કહે છે વર્ણગણ વિષય વિકાર. વિષયના વિકાર જે થાય છે ને એ તો ગણાય જ નહીં, એક પછી એક આવ્યા કરે. અને એનું પછી પોતે લખે છે જેતા પદાર્થ જગતમાં તેતા ઉપર તાન અનેક ઈચ્છા ઉરમાં ઠરે ન રતી ઠામ. જેટલી વસ્તુ દુનિયામાં જુએ ને તો એના મનને એમ થાય કે મારા ઘરમાં હોવી જોઈએ. આ સંસારી મન છે, એ સંતોષ થવા જ ન દે. એ રીતે પોતાની સેનાનું વર્ણન કર્યું. હવે આપણને થાય કે આટલું પરતક મન આટલું શૂરવીર છે, આટલી મોટી સેનાને લાવ્યું, તો આ નિજ મનની પાસે કંઈ છે કે નહીં? આપણને એક બાજુનું જ સાચું લાગે. એનું કારણ છે કે એક બાજુનું જ કર્યું છે. આપણ નિજ મન છે ને એ જેમ તેમ નથી. પેલા પરતક મન એને કહે છે, એ સામે કહે છે, સંસારી મન નિજ મનને કહે છે કહે કટક તારો કેટલો. કટક એટલે સેના. કહે કટક તારો કેટલો નિજ મન લે હવે નામ. સેના તાહરી સુણવા હૈયે તે મારે હામ. કે તમારા યોદ્ધાઓ બતાવો, તમે કયા સાધનો લઈને આવ્યા, કયા શસ્ત્રો, કોણ સેના છે. એટલે પોતે હવે વર્ણન કરે છે. સંસારી મનની સામે સત્સંગી મન બોલે છે શીલ સંતોષ દોષેનમાં વળી વિવેકને વિચાર. ધીરજ ધર્મ ધુરંધરા ક્ષમા દયા દોનાર. ત્યાગ્ય વૈરાગ્ય ત્યાં રહે શમ દમ શ્રદ્ધા સોય. જ્ઞાન ગરીબી ભગતિ દીન દાસા પણ દોય. અમે શું લઈને આવ્યા છીએ કે શીલ, ચારિત્ર્ય, સંતોષ, વિવેક, ધીરજ, ધર્મ, ક્ષમા, દયા, ત્યાગ, વૈરાગ્ય. એક શબ્દ સરસ વાપર્યો, જ્ઞાન ગરીબી. જ્ઞાન ગરીબી એટલે શું? નમ્રતા છે. બહુ જ સમજીને ગરીબી લીધી છે. એટલે એમ નથી કે અમે ઢીલા છીએ, લાગશે ઢીલા જેવું, પણ એ જ્ઞાન ગરીબી છે. એટલે એકદમ બુદ્ધિપૂર્વક એણે આ કામ બધું કર્યું છે. પછી એમ કહે છે ભાવ ભજન ભરપૂર રહે શુભ ગુણ શાંતિ સોય. જગત વિરક્ત ભક્ત ભય દાસ ઉદાસી હોય. અમે ભજનથી ભરપૂર રહીએ છીએ, સદા શાંત રહીએ છીએ અને જગતમાં ઉદાસ રહીએ છીએ. બીજું શું લઈને આવ્યા? પંચવ્રત પરપ્રીત હય નિસ્પૃહીને નિષ્કામ. નિર્લોભી નિર્માનિતા નિસ્વાદી એહ નામ. વચન પ્રમાણે વર્તવું એહ અમારી ટેક. નિરવૈર રહે નગ્રમાં
છાંડી છળ બળ છેક. આ પ્રકારના પંચવ્રત અને બધા નિયમો, આટલી સેના લઈને સત્સંગી મન કહે છે કે હું આવ્યો છું. હવે પછી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે બંનેના યુદ્ધનો આરંભ થાય છે. બે સેના ખડકાઈ ગઈ. સજ્જ થયા દોષુરમાં વઢવા કારણ ભાવ. એકબીજાને વઢવા ભેગા થયા, સામસામા આવ્યા ને. હુવા સિંધુડા સેનમાં ઘાલ્યા નગારે ઘાવ. યુદ્ધ થાય ને એટલે જોર જોરથી નગારા વાગે. એટલે બે બાજુ નગારા વાગે ને પછી યુદ્ધની શરૂઆત થાય. આ યુદ્ધ નીતિના નિયમો છે. એટલે બંને બાજુ બે વિચારોના આવી રીતે નગારા વાગવા માંડ્યા. શરૂઆતમાં પહેલો ઘા છે ને એ પરતક મન કરે છે. શેનો ઘા કરે છે? પંચ વિષય. પંચ વિષયના 5 બાણ મારે છે. નિષ્કુળાનંદ સ્વામી એનું વર્ણન સરસ કરે છે. જાળવજે હવે યુદ્ધમાં બાણ મારું બળવાન, સુણી શબ્દ સોયામણા ધરીશ કઈ પેરે ધ્યાન. કે તે ધ્યાનની વાત કરી મને, પણ હું એવા સરસ સરસ શબ્દો સંભળાવીશ ને તને, તારું ધ્યાન તૂટી જશે. અને વાત સાચી છે. ભગવાનનું ધ્યાન કરવા બેસો ને, માનસી કરવા બેસીએ અને કોઈક આપણા વખાણ કરે ને બાજુ બેઠા બેઠા, આપણને માનસી તો પછી થશે, થોડું સાંભળી લઈએ. બોલો બોલો, ઓલો બંધ થાય, ના ના બોલો બોલો, વાંધો નહીં. કે ના તમે માનસી કરો પછી, ના ના કંઈક વાત કરો ને, કંઈક પછી માનસી કરશું. આપણું દેહાભિમાન પોષે એવા શબ્દો, ખાલી વખાણના નહીં, આપણા મનને રાજી કરે એવા શબ્દો, એ પરતક મનનું કામ છે. સુણી શબ્દ સોયામણા ધરીશ કઈ પેરે ધ્યાન. પછી આ એક બાણ થયો, શબ્દનું એક બાણ. સ્પર્શ શીત ઉષ્ણનો રૂપ રૂપાડે નેણ, ખટરસ દેખી ખડભડે સુગંધ સરાય શેણ. સ્પર્શનું બાણ વાગશે. રૂપ રૂપાણે નેણ, રૂપનું બાણ વાગશે. ખટરસ દેખી ખડભડે, ખટરસનું બાણ વાગશે. અને સુગંધ. શું કરીશ? પંચ વિષયના બાણ મારે છે. એક એક વિષય એવા છે. આપણે ઇતિહાસની અંદર બધું જાણીએ છીએ કે માણસ રસમાં કેવો લેવાય છે, રૂપમાં કેવો લેવાય છે. મહંત સ્વામીમાં આજે હમણાં જ એક દાખલો આપ્યો હતો. પેલું આપણે કહીએ છીએ ને કે એક અંગ્રેજ, એને ત્યાં એક સુતાર કામ કરવા ગયો. હવે કામ કરતો જાય ને બધું આજુબાજુ જોતો જાય, તો એ વખતે છે ને ત્યાં અંગ્રેજના ઘરવાળા ત્યાં હતા. મેડમ કહીએ આપણે. યોગી બાપા આ આખ્યાન જ્યારે કહે તો મેડમને મઢમ બોલે, કે અંગ્રેજની મઢમ ત્યાં ઊભેલી. અને આનું ધ્યાન છે ને કરતાં કરતાં એ મઢમ સામે ગયું અને રૂપનું બાણ વાગ્યું પરતક મનનું. ઘડીએ ઘડીએ જુએ તો પહેલાં સૂચના આપી અંગ્રેજે કે ભાઈ મત જો ના, જોજો ના કરીશ, તું તારું કામ કર. પણ ઓલો મત જો ના બોલે, પણ આને સંભળાય શું ખબર છે? રૂપનું બાણ વાગેલું કે જરૂર જો ના. ઓલો કે મત જો ના ભાઈ, એટલે કે જરૂર જો ના, બાણ વાગ્યું છે ને. ઘડીએ ઘડીએ જોયું તો યોગી બાપા એવું કહેતા કે આંખ ફોડી લીધી. જો આ વિષયો કેવા જ આપણે જાણીએ છીએ. સ્વાદ એક બાણ છે, લવ્યા દરજીને વાગ્યું તો યોગી બાપા કે 12 વર્ષે વઘાર બેઠો. અને એવા ઘણા અનુભવો આપણને થાય છે. પરતક મન એવું કહે છે કે કઈ રીતે તું બધું કરીશ, જો આ મેં બાણ માર્યા, પણ પછી સામે થતું નથી. સત્સંગી મનને કાંઈ થતું નથી. નિષ્કુળાનંદ કાવ્યની આ વિશેષતા છે કે મન કોઈક બાણ મારે પરતક મન તો પેલું મળી જ જાય. આમને કંઈ થતું જ નથી, કારણ કે નિષ્કુળાનંદ સ્વામી પોતાની ગાથા કહે છે અને આપણને પ્રેરણા આપે છે. અને કંઈ થતું નથી ને તો પેલા પરતક મનને પ્રશ્ન થયો, એટલે મેં બાણ માર્યા ને તને કેમ કંઈ થતું નથી? એક કડી લખી. શીપેર શબ્દ ન લાગ્યો, શીપેર તજિયો સ્પર્શ. શીપેર એટલે કઈ રીતે? શીપેર ન રાચ્યો રૂપમાં, શી રીત જીત્યો શી રીત જીત્યો ગંધરસ. આ શક્ય જ નથી. બીજો હોય તો મર્યો જ હોય, તને કેમ કંઈ થતું નથી? એની સામે છે ને હવે નિજમન સત્સંગી મન જવાબ આપે છે કે કેમ મને શબ્દનું બાણ વાગ્યું નહીં?
એક બાણની સામે એન્ટી મિસાઇલ કહીએ ને આપણે. શબ્દ જેવા આવે છે તો સત્સંગી મન શું કહે છે? શબ્દ જેતા સંસારમાં એક આકાશનો ભાગ, હરિજશ સુણી હલસુ તે વીણ સર્વે ત્યાગ. કે અમે તો શબ્દને આકાશનો ભાગ કર્યો, સારો હોય કે ખરાબ હોય. એક જ શબ્દ અમને આનંદ આપે જેમાં ભગવાનના મહિમાની વાતો થતી હોય. જેવા જગતના શબ્દ આવે ને આવો વિચાર રાખીએ તો એ શબ્દ વાગે નહીં. સ્પર્શ માટે શું કર્યું? સ્પર્શ શીત ઉષ્ણનો વાયુતણો વિકાર, ભેટું હરી હરિજનને અવર લાગે અંગાર. ભાઈ સ્પર્શ તો શું છે? વાયુનો ગુણ છે. એ તો વાયુનો વિકાર છે. અને મારે સ્પર્શ કરવો હોય તો ભગવાનનો કરું, ભગવાનના ભક્તનો મહિમાથી ચરણ સ્પર્શ કરું. એ વિના બીજું બધું જ છે ને મારા માટે અંગાર છે. રૂપનો શું જવાબ આપ્યો? રૂપરતી તન તેજની તાપર તૂટે ન તાન, રૂપ હૃદે ધરી રામનું ધરીએ નિત્ય પ્રત્યે ધ્યાન. કે રૂપ છે એ તો તેજનો વિકાર છે અને અમે કોઈ રૂપ જોઈએ તો રામનું જોઈએ અને એનું ધ્યાન કરીએ એટલે એ પણ નિષ્ફળ ગયું. ગંધવતી જે પૃથ્વી ચડે ન તાપર ચિત્ત, ગંધમાં હાર ગોવિંદના નિર્મળ પરિમલ પ્રીત. કે ગંધ છે એ તો પૃથ્વીનો ભાગ છે એટલે મારે તારા ગંધની મને કોઈ અસર થવાની નથી. અને ગંધ લઈશું તો કયા? ગંધમાં હાર ગોવિંદના, ઠાકોરજીને હાર ચડ્યા હોય એની સુગંધ લઈશું, બાકી અમે જગતની સુગંધ લેવાના નથી. એમ કહીને છેલ્લે એમ કહે છે, સર્વે રસ સંસારમાં ખટ રસ પોષણ ખાન, દેહ નિભાવન દીજીએ ન કરું સ્વાદ નિદાન. ખટરસ છે એ તો શરીરને પોષવા માટે છે. દેહનો જેટલો નિભાવ થાય એટલું અમે ખાઈશું, પણ કોઈ રસ આ સ્વાદમાં લેવાશું નહીં. 5 બાણ માર્યા સંસારી મને, એક પણ બાણ વાગ્યું નહીં. એમ પંચબાણ પરતકના નિષ્ફળ ગયા નિદાન, જાય ન ગાજો જગતમાં ભેરું જેને ભગવાન. અદ્ભુત વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે. 5 બાણ સંસારી મને માર્યા પણ કેમ ન વાગ્યા? ભેરું જેને ભગવાન. જેની સેનામાં મુખ્ય ભગવાન હશે એને જગત સંબંધી વિચારોની કોઈ અસર નહીં થાય. ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામી છે ને શસ્ત્રો બદલે છે. બાણમાંથી છે ને હવે થોડાક પંચ વિષયમાંથી સ્વભાવો ઉપર જાય છે. પરતક મન એ શું કરે છે? કામરૂપી એક શસ્ત્ર મારે છે, લોભરૂપી લુવાંગ એટલે બરછી જેવો શસ્ત્ર મારે છે, ક્રોધરૂપી અગ્નિવિર્ષા કરે છે, નિદ્રારૂપી ફાંસી નાખે છે. અદ્ભુત શબ્દો મૂક્યા છે. નિદ્રારૂપી ફાંસી અને આળસરૂપી કટારી મારે છે. નહીં આપણને આળસ આવે ઘણીવાર, ઊભા થવાનું મન જ ન થાય, ઘણા ઊંઘ જ આવ્યા કરે આખો દિવસ. એટલે સમજવાનું પરતક મને કંઈક કામ કર્યું છે. આ બધી ઇન્દ્રિયો તો એવી છે, બધી ભેગી થઈને કામ કરાય ખબર જ પડે નહીં આપણને. બધી રાજા થઈને બેઠી છે. દાખલા તરીકે એક નાનો દાખલો તમે લો કે તમે રાતના 9 વાગ્યા સુધી 8:30 વાગ્યા સુધી નોકરી કે ધંધો કરીને થાકી ગયા હો. થાકીને અને ઘરે આવતા રસ્તામાં વિચાર પણ કર્યો હોય કે ઘરે જઈએ ને થોડું જમીન છે ને સૂઈ જ જવું છે, અને ખરેખર થાક્યા હો. અને આપણે ઘરે જઈએ ને ત્યાં કોઈક આપણા ભાઈબંધનો ફોન આવે કે હાલને ભાઈ કે ક્યાં જવું છે, કે ફલાણી ટોકીઝમાં જઈએ અને એક સરસ ફિલ્મ આવ્યું છે, એ ફિલ્મ આપણે જોઈએ. તમે કહો ના ભાઈ હું થાકી ગયો છું, રહેવા દે ને. અરે મારી ટિકિટ મેં તારા માટે લઈ જ રાખેલી છે. એ કે એમ? પછી વિચારો બદલાય. હા, આમ લાગે કે ઓલા ઉપર દયા કરે કે બિચારાએ ટિકિટ લીધી. બિચારો ટિકિટ દયા છે જ નહીં. હા, અંદર જોવાનું પડ્યું છે. પણ પછી શું થાય છે? આપણા મન સાથે એક સંઘર્ષ થાય. થાકી તો ગયો જ છે, ઊંઘ તો આવે જ છે. એક બાજુ ના નથી જવું, થાકી ગયો છું. હવે જોવું તો આંખને હોય, બરાબર? જોવા આખી ફિલ્મ તો આપણે આંખેથી જોઈએ છે, બીજી બધી ઇન્દ્રિયો બહુ કામ નથી કરતી.
પણ ચાલવું પડે પગને, થિયેટર સુધી જવું પડે, ઊભા થઈને ચાલો, જાઓ, ગાડીમાં બેસો, કંઈ કરો. એટલે આંખ છે ને એને જોવું છે, પગને ચાલવાનું છે, પણ એ થાકેલા છે. પગ ના પાડે તો આંખ એને સમજાવે કે હે ચરણ કમળ. ભાષા બદલાય, જરૂર પડે ને, આવું જોઈએ છે આપણે. ક્યારે આ રોજ ટાંગા બાવળ કહેતો હોય છે ને આજે ચરણ કમળ કેમ ના થઈ ગયા? એ ચરણ કમળ આવો ને, કે શું છે કે ફલાણા થિયેટર સુધી લઈ જાઓ ને. તો ચરણ કમળ ના પડે કે ના, આજે બહુ જ થાકી ગયો છું, સવારથી ચાલ કર્યું છે, આજે તો સૂઈ જવું. કે ના ના, આજનો દિવસ આવો ને, કંઈક તો કરો, હું તમારા માટે કંઈક કરીશ, તમે આજે મારા માટે કરો. કે તમારે બીજું કંઈ કરવાનું નથી, તમે ખાલી થિયેટરમાં આવો, પછી તમે ટીંગાયા કરજો, હું જોયા કરીશ, તમારે કંઈ કરવાનું નથી, તમે ખાલી આવો બસ. કે ના ના, બહુ થાકી ગયો છું, કે જો હું તમારા માટે ક્યારેક કરીશ, તમે મારા માટે કરો. તો પછી છે ને પગ પૂછે આંખને કે તમે મારા માટે શું કરશો અને ક્યારે કરશો? તો કે કાલે જ કરું, બસ આજે તમે મારા માટે કરો, કાલે જ કરું. આંખ પગને કહે છે, પગ કે કાલે શું કરશો? કે જો તમે મને આજે થિયેટરમાં ફિલ્મ જોવા લઈ જાઓ તો કાલે સવારે 11 વાગ્યા સુધી હું ઉઘડીશ જ નહીં. ક્યારે બાણ વાગે ખબર પડે છે? આપણે બાણ ભેગા લઈને જ બેઠા છીએ. સતત યુદ્ધ ચાલે છે, એક પછી એક આવા શસ્ત્ર પ્રહારો કરે છે. નિજ મન, સત્સંગી મન છે ને, જુઓ આ મનગંજન ગ્રંથની વિશેષતા એ છે કે એમાં સંસાર તરફથી પ્રહારો થાય છે અને સત્સંગથી જવાબ અપાય છે. તમને આવો ગ્રંથ ક્યાંય જોવા નહીં મળે. પછી શું થાય છે? હવે યુદ્ધ નીતિ બદલાય છે. સંસારી મનને લાગ્યું કે આ યુદ્ધથી, વેરથી જે હું અત્યારે કામ કરું છું, તેને ખબર પડી જાય છે સત્સંગી મનને કે મારી ઉપર વાસનાનો પ્રહાર છે. હવે મિત્ર બનીને આવે છે. મિત્ર બનીને જ્યારે આવે ને, એ તો ભલભલાને ગુલાટ ખવડાવી દે. આણે આખી ભાષા બદલી નાખી. સંસારી મને નિષ્કાંત સાંઈ શું લખે, જો એકદમ શાંતિથી કોઈ ભાઈબંધ સમજાવતો હોય ને એમ બોલે છે, સ્પર્શામાં કહા પાપ હૈ, જોયામાં કહા જાત, ચિત્ત સાબુત ચાહીએ, ક્યાં વણ સે કરે વાત. અડીલન શું વાંધો છે? સ્પર્શામાં કહા પાપ હૈ. હવે ભગવાને હાથ આપ્યા છે તો અડવા માટે તો આપ્યા છે નહીં. ઘણા કહે છે ત્યાગો મત પણ જાગો નહીં, ઘણા આવું કહે છે. જોયામાં કહા જાત, જોઈ લે ને, શું વાંધો, એમાં શું બગડવાનું છે? અને એટલું સરસ તત્વજ્ઞાન સમજાવે છે ને, ચિત્ત સાબુત ચાહીએ. તારું ચિત્ત સાબુત હોય, વ્યવસ્થિત હોય તો તું જરાય ચિંતા ના કરીશ. એ પણ વિચારી આત્મા હરિ ભજવા હોય હોશ, બીજી વાતે બાધ છે પણ જ્ઞાનમાં કહા દોષ. જ્ઞાનમાં ક્યાં કોઈ દોષ છે? આપણે જ્ઞાનમાં રાચા રહેવાનું. શરીરથી તમારે જે કરવું એ કરો, પણ સમજણ બરાબર રાખો. હવે જેવી ખબર પડી કે આ હવે મિત્રના રૂપમાં શત્રુ આવ્યો, અને તરત જ છે ને નિષ્કાંત સ્વામી તો એકદમ એણે મન સાથે કામ લીધું છે અને તરત ચેતી જાય છે. એટલે સત્સંગી મન તરફથી જે જવાબ જાય છે ને, એ તો અત્યારે બોલી ન શકીએ. એમણે લખેલા શબ્દો છે, હું પ્રાસાદિક શબ્દો તમને સંભળાવું છું. કેટલી દાહત ચડી હશે. તમારે શત્રુ મિત્રની જેમ આવે ને તો કેટલી દાહત ચડવી જોઈએ. જેવું એને કહ્યું કે સ્પર્શામાં કહા પાપ હે, જોયામાં કહા જાત, અડી લેને, ખાઈ લેને, જોઈ લેને. તરત હવે જવાબ સાંભળજો, નિજ મનનો જવાબ. રે બેસી રાંડના, બેખબર શું બોલ્યા, શાસ્ત્ર વિરોધી શું લવે, તું મૂર્ખ વણતોલ. આ જોયું? આ કરવાનું છે આપણે. જ્યારે જગતના વિચાર આવે ને, આવું બોલવાની જરૂર નથી,
એ આપણને સમજાવે છે. નિષ્કુળાનંદ સ્વામી છે ને આક્રોશ વ્યક્ત કરે ને તો ખબર પડે કે શું કરવાનું હોય છે. આપણે એટલો આક્રોશ જ નથી કરી શકતા. યોગીજીમાં આજે યોગી ગીતામાં લખ્યું કે મનને કેવું તારા ભૂક્કા બોલાવી દઈશ, રોજ કહેવાનું છે. આપણે કે ભાઈ મારું મનને કહેવાનું, એ બિચારું બહુ સારું છે, બહુ સારું નથી, એટલે આવો જવાબ આપે છે. આ રીતે આપણને આપે છે. પછી શું થયું, થોડોક સમય 5 મિનિટ વધારે લઉં છું. યુદ્ધ જામ્યું ને પછી પહેલાંને ખબર પડી કે હવે આ સહેલાઈથી આપણે મિત્ર તરીકે ગયા, પણ આને ખબર પડી ગઈ, એટલે બંને સામસામા પાછા આવી જાય છે. એમાં ખાલી છે ને નિષ્કુળાનંદ સ્વામીના કવિત્વનો પરિચય હું તમને કરાવવા માગું છું કે જ્યારે કોઈ યુદ્ધ થતું હોય તો યુદ્ધનું વાતાવરણ તમે નાટકની અંદર જુઓ તો સંગીતમાં વાગતું હોય, પેલા બોલતા હોય, આજુબાજુ આખું નગારા વાગતા હોય, બધું કેટલું બધું હોય ત્યારે એક નાટકમાં આવે. પણ કોઈ ગ્રંથ લખે ને તો એની પાસે પડદો ન હોય, સંગીત ન, બધું શબ્દોથી કામ કરવાનું હોય. હવે તમે જુઓ યુદ્ધનું વાતાવરણ નિષ્કુળાનંદ સ્વામી શબ્દોથી ઊભું કરે છે. આ બંને જણા સંસારી મન અને સત્સંગી મન બાજે છે. બેઉ જોધ બરાબરી રૂપિયા રણમાં પાવ, લડે ભડે કોઈ લડથડે દોનું ખેલે દાવ. અને હવે કહે છે વડચડ વેડ વખાણીએ ખડભડ હુવો જે ખેદ, દડવડ આયે દો જણા અડવડ હુવો ઉમેદ. ટણનણ ટંકાર વહવા ચણનણ ચાલે બાણ, તણનણ ત્રાસા ત્રણસે ને ધણનણ બજે ઘંટાણ. હણનણ હય ઘણું હાલવે બણનણ બોલે બાણ, ગણનણ ગાજે ગાડિયું ને ભણનણ પડે ભંગાણ. ગરરર ગોળા નાડના ને તરરર બોલે તૂર, અરરર કરે અધમુવા ને ભરરર ભાગે ભૂર. કોઈ ચારણ કે ગઢવીને આપો ને આ શ્લોકો તે તો એટલો રાજી થઈ જાય કે આ યુદ્ધનું આવું વર્ણનનું ટણનણ ટંકાર હવા ને ચણનણ ચાલે પણ ચૂક આમ બોલે. હા બધા એને તો મજા પડી જાય. તો કે આ નિષ્કુળાનંદ સ્વામી ક્યાં છે ભાઈ, ધામમાં ગયા અત્યારે નથી, તું ચોપડી વાંચે નહીં. આ કવિત્વ શક્તિ. ફરરર ને જાફર હરે ઘરરર નગારા ઘૂર, થરરર કંપે કાયરા ડરરર ભાગે ધૂર. ધણનણ ધ્રુજે ધરતી ને ઝણનણ હુવા ઝણકાર, ઠણનણ ઠમકારયા ને રણનણ હુવા રણકાર. હડડડ આયો હાકલી અને ફડડડ ભાગી ફોજ, કડડડ પાડ્યો કારમો મડડડ માર્યો મોજ. મરી જાય છે. મરી જાય એટલે પરતક મન છે ને હારી જાય છે અને પાછો પાડી દે છે. સત્સંગી મન જગત સંબંધી આવેલા વિચારોને પાછો પાડી દે છે. એનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી 3 કડીઓમાં લખ્યું. પડતો મન પોકારિયો, પોકારે છે. હવે નિજ મન સુણીએ નાથ, નાથ થઈ ગયા હવે નિજ મન. હે નાથ, હે નિજમન, હવે મારી વાત સાંભળો. જો જેમાં મારો જીવથી આવ્યો હું શરણ અનાથ. બેસાડી દીધું. હવે હું તમારા શરણે આવ્યો. કાંઈક કરુણા કીજીએ દીજીએ જીવિત દાન, અનાથ ઉપર એવડી ન ઘટે નાથ નિદાન. ઇન્દ્રિય સહિત હું આશરે કરીશ રાજનું કાજ, દાસનો દાસ દાસ દાસનો દાસ હું તું તાત મુજ શિરતાજ. શું કહે છે અહીંયા? હું ઇન્દ્રિય સહિત, 10 ઇન્દ્રિયોના 11મું મન કહે છે ને, 10 ઇન્દ્રિયો મનના હાથમાં છે. તો હવે પરતક મન શું કહે છે? હું બધી જ ઇન્દ્રિયો સહિત કરીશ રાજનું કામ. તમે જે ચીંધો ને એ હું કરીશ. દાસ દાસના દાસનું. 3 દાસ લાગી ગયા. જે બાપના બાપ થઈને ફરતા હતા એ દાસના એ દાસ થયા, વિચારથી, સત્સંગના વિચારથી. તું તાત, હવે તમે મારા ધણી અને હું તમારો દાસ છું. હવે જુઓ
ખરી અદ્ભુત વાત હવે આવે છે. એક વખત કોઈ આપણે જીતાઈ જાય ને તો આપણને થાય કે હવે એની ચિંતાની જરૂર નથી. નિષ્કુળાન સ્વામી એવા નથી. એ જાણે છે કે આની ચાલબાજી શું હોય છે. જીતાઈ ગયું એવું લાગે ને એ તમને હરાવતું હોય. જો મનથી છેતરાયા, મહારાજે વરતાલનું 20મું વચનામૃત છે કે પેલું વરતાલનું પહેલું વચનામૃત, એમાં મહારાજે કીધું છે કે મનનો ક્યારેય વિશ્વાસ ન કરવો. અને મનને છે ને જેમ બાંધી રાખે ને એમ બાંધીને એક આપણી હાથમાં લગામ રાખવી. તો અહીંયા હારેલા પરતક મન સાથે નિજમન કેવી રીતે વર્તે છે, શું કહે છે? જવા હારી ગયો છે, બેસી ગયો છે. નિજ મન કહે આવે નહીં, પ્રતીત તોરી પત લેલ. તારી કોઈ દિવસ પ્રતીતિ આવે નહીં. આજ રહે આખી આણીએ તો કાલ્ય અખેલા ખેલ. આજે તું વશ વર્તે છે પણ કાલ તારું કંઈ નક્કી નહીં. મનનો ક્યારે વિશ્વાસ કરવો નહીં. સ્પષ્ટ કરે છે, ઝીણો એ કણિકો ઝેરનો કરે કાયાનો નાશ. વ્યાળવેરીને વહની એ છોટે વળી વણાસ. ઝેરનો કટકો, સાપ અને અગ્નિ એ નાના હોય ને તો પણ ભયંકર હોય એવો તું છે એમ કહે છે. હોય ન હે તું કોયના, તમે કોઈનું સારું કરવાના જ નથી. મન ભોરંગ વિષ વાઘ, વળતા જેથી વિચારીએ તે હનો કીજે ત્યાગ. ને તમે છે ભોરંગ એટલે સાપ, ઝેર, વાઘ, આ બધા કેવું છે કે પાછળથી તરાપ મારે, એટલે તારી ઉપર ક્યારે વિશ્વાસ કરવા જેવું નથી. એમ કહીને કહે છે કે તારે રહેવું તો રહે, પણ હું તને સતત બંધનમાં રાખીશ અને તારી ઉપર એક લગામ રહેશે, એટલે પાંજરામાં રાખીશ. એવી કડીમાં લખ્યું છે. છૂટા દોર નહીં, એમ કરીને સરસ એમને ફરીથી ત્યાં કવિત્વ શક્તિ બતાવી છે. હવે ચોખ્ખી વાત કરે છે, સ્પષ્ટ કહી દે છે, મન વાતું તો મશ્કરો. સંસારી મનને સત્સંગી મન કહે છે, મન વાતું તો મશ્કરો, તુજ કપટ ન કળે કોય. હેતુ થઈ તું હેત કરે, પણ કાંઈક કપટ તો હોય. હવે જુઓ, જ્ઞાની થઈ તું જ્ઞાન કરે, ધ્યાની થઈ ધરે ધ્યાન. ત્યાગી થઈ તું ત્યાગ કરે, તું રજડાવે છે રાન. હવે કોઈ ધ્યાન કરતો હોય અને સંસારી મન છે એ ખબર પડે? કોઈ જ્ઞાન કરતો હોય અને સંસારી મન છે ખબર પડે? ત્યાગ કરીને વનમાં ગયો હોય પણ એ સંસારી મન હોઈ શકે? જોયું કેટલું જાણે છે. હવે એમ કહે છે, કંગાલ થઈ તું કર ગરે, ગાલી મુખમાં ઘાસ. આ જૂની રીત છે કે મોઢામાં તરણું લઈને દાસ ભાવ લે. પણ કહે છે, પડ્યો રહે મર પિંજરે, પણ મેલું ન મોકળી રાસ. તું રે પણ પિંજરામાં રાખીશ તને, તને છૂટી રાસ નહીં આપું, એમ કહે છે. અને પછી નિજ મનનો વિજય થાય છે. નિષ્કુળાન સ્વામી એનો ઉત્સવ કરે છે અહીંયા. જીત્યો નિજ મન ફોજને, રાખ્યો મન એ હરીત. નિર્ભય નોબત ગડગડી, થઈ જગતમાં તેની જીત. અને સત્સંગી મન છે એનો એકદમ વિજય થાય છે, જય જયકાર થાય છે, બધા ખુશ થઈ જાય છે. અને બધા જે નગરજનો છે ને એ પૂછે છે, મોટા મહાજન મળી કરી. પેલા નિજમનને પૂછે છે, પૂછે કરી અતિ પ્રેમ, જીત્યો નિજ મન જંગમાં, મહાબળી મન કેમ. આ તમે કેવી રીતે જીતીને આવ્યા? કે સંસારી મનને બેસાડી દીધું, અમે બધા તો એની પાસે હારતા હતા, અને તમે કેમ જીત્યા? જવાબમાં અદ્ભુત વાત કરે છે. નિજમન કહે છે, નિજ મન કહે અચરજ નહીં, ભેરું જેને ભગવાન. રાઈનો સો મેરું કરે, અને મેરુનો સો રાઈ સમાન. જેની પાસે ભગવાન એમાં નવાઈ શું છે? એટલે મેં કાંઈ કર્યું
મેં તમને પહેલાં કહ્યું ને, આવી વાતો તમને ક્યાંય નહીં મળે. હા, ભેરું જેને ભગવાન. હવે શું કહે છે? જો બીજી કડી, સત્સંગના પ્રતાપ શું સરે જો સઘળા કાજ, અવર બીજે ઉપાય શું રહે ન કદીએ લાજ. સત્સંગનો પ્રતાપ હોય તો ગમે તેને આપણે હરાવી શકીએ છીએ, એ વાત કરી. ત્રીજી એક વાત કરે છે, સંત સદગુરુ સહાયથી હરિકૃપા પણ હોય, પંગુ ઉલ્લંઘે પર્વતે કહે ન આશ્ચર્ય કોય. ત્રણ વસ્તુ આવી, ભગવાન, સત્સંગ અને ગુરુ. ત્રણ વસ્તુ નિજમન ગામના લોકોને કહે છે. આ ત્રણના પ્રતાપથી હું જીત્યો છું. એટલે છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી બે કડીમાં લખે છે એવું. હવે એ પોતે કહે છે, આખી ગાથા પૂરી થઈ. કોટી ઉપાય જો કરતા જીત્યો મન નવ જાય, જીતે તે જન જગતમાં જે હને સદગુરુ સહાય. મનને કોઈ રીતે જીતી નહીં શકાય, પણ જેને સદગુરુની સહાય છે એ વ્યક્તિ આ મનને જીતી શકશે. એમ કરીને છેલ્લે ગુરુ ઉપર લાગ્યા અને પછી ગ્રંથનો અંત કરતાં એમને ત્રણ કડી લખી. પ્રભુ તણા પ્રતાપથી મનનું કાઢ્યું મૂળ, સહજાનંદની સહાયથી નિજે કર્યો નિષ્કૂળ. મેં મનનું મૂળ કાઢ્યું અને મહારાજ પ્રગટ ભગવાનની સહાયથી હું નિષ્કુળ હવે થયો. એમ કહીને કહે છે, મન નિજ મનના રૂપને ઓળખાવા આ છે છંદ, હરિજનને હિત એહ છે એમ કહે નિષ્કુળાનંદ. સંવત 1871 સંવત 1871 શ્રાવણ સપ્તમી ચંદ, 187 સત્ય છે સરવાળે સહજાનંદ. આ બહુ અદ્ભુત વાત લખી હે એમણે. સંવત 1871 તમે લખો ને તો 1871 એમ કરીને શું લખે છે? 187 મેં કડી લખી, 178 સરવાળે સહજાનંદ, એક ભગવાન છે. આ બધા કવિઓ છે ને, બહુ અદ્ભુત કામ હોય છે એ લોકોનું. નિષ્કુળાનંદ સ્વામી આમાં કવિ પણ છે, મનગંજનમાં ભક્ત પણ છે, તત્વજ્ઞાની પણ છે, મનોવિજ્ઞાની પણ છે. આજે આપણે આ ગ્રંથનું આખું નિરૂપણ સાંભળ્યું, એમાંથી આપણે સમજવાની વાત એટલું છે કે આપણે મનને વશ કરી શકીએ છીએ. પહેલી વાત, વશ કર્યા પછી આપણે એને શુદ્ધ કરી શકીએ છીએ, વિચારો જગતના કાઢીને. શુદ્ધ કર્યા પછી આપણે એને પવિત્ર કરી શકીએ છીએ. એ પવિત્ર કરવા માટે આપણે મહારાજ સહજાનંદ સ્વામી, સત્સંગ આપણે જે કરીએ છીએ, અને એ બંને માટે ગુરુ, એની આવશ્યકતા છે. આપણે ભાગ્યશાળી છે કે આપણને મહંત સ્વામી જેવા ગુરુ મળ્યા છે, સત્સંગમાં છીએ અને મહારાજના આશ્રિત છીએ. એટલે આપણે મનને વશ કરી જ શકીએ એટલું આ ગ્રંથમાંથી આપણે સમજીએ. બીજી એક વાત વાંચન વિવેકની કરવી છે કે ઘણીવાર આપણે સારા વિચારો માટે પુસ્તકો શોધતા હોઈએ છીએ. ઘણીવાર ઘણાને થાય કે મારે બુદ્ધિશાળી થવું છે, હોય છે ઘણા એવા કે મારી બુદ્ધિને પરિપક્વ કરવી છે. એટલે જાય બિચારો લાઇબ્રેરીમાં અને સીધું જ પૂછે કે આઇન્સ્ટાઈનના પુસ્તકો ક્યાં છે, ફલાણા તત્વજ્ઞાની નાખ્યા. એટલે ભાઈ રહેવા દે, કંઈ જ નહીં સમજાય એમાં. ખરેખર બુદ્ધિશાળી થવું છે, તમે નિષ્કુળાનંદ કાવ્ય વાંચજો. તમે શાંતિથી આખો ગ્રંથ પૂરો કરશો ને, તો જેવો ગ્રંથ પૂરો થશે શાંતિથી, મહિમાથી, સાચી રીતે, તો તમે તત્વજ્ઞાની થઈને ઊભા રહેશો. અને પછી તમને લાગશે નહીં કે તમે તત્વજ્ઞાની છો, એનો ભાર પણ નહીં જણાય. તો ખરેખર આ પુસ્તકો છે ને, એ વાંચવા જેવા છે. એ સંપ્રદાયની પુષ્ટિ કરશે, આપણા વિચારોને સમૃદ્ધ અને સાચા બનાવશે.
મહારાજને જે રીતે સાધના કરાવી છે ને એ રીતે સાધના કરાવશે એવા આ અદ્ભુત ગ્રંથ છે. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મનગંજનની અંદર જે વાતો નિષ્કુળાનંદ સ્વામીએ લખી, જે રીતે લખી એ રીતે આપણે સૌ આપણા મનનો વિચાર કરીને આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજને રાજી કરી શકીએ, એ જેમના ચરણોમાં પ્રાર્થના.